That evening, અહીંયાથી શરૂ કરું છું. That evening at dinner in the big viceregal tent, he stood up with the badge and the collar of the order on his breast. તો એના અને વાઇસ રોયના ટેન્ટની અંદર ડિનર માટે ભોજન સમારંભ માટે આમંત્રણ આપવામાં આવે છે અને ત્યાં એ ઊભો થાય છે ત્યારે એના યુનિફોર્મ ઉપર બેજ અને કોલર ઓફ ધ ઓર્ડર ઓફ હિઝ બ્રેસ્ટ એની છાતીએ તમે આર્મીના માણસોનામાં જોયું હશે કે ડાબી બાજુ પેલી આમ પીળી અને બ્લુ ને એવી પટ્ટીઓ લગાડેલી હોય છે, બરોબર છે. એન્ડ સાથે સાથે બેજીસ, ગોળ પેલા બેજીસ હોય છે, ચંદ્રકો હોય છે. તો એ ઊભો થાય છે એન્ડ રિપ્લાઇંગ ટુ ધ ટોસ્ટ ઓફ હિઝ માસ્ટર્સ હેલ્થ, બરોબર છે. તો એના મહારાજાના વતી એ બોલી રહ્યો છે કારણ કે એના મહારાજા વતી એને ત્યાં માન સન્માન મળી રહ્યું છે. એન્ડ મેડ અ સ્પીચ few Englishmen could have bettered. તો અંગ્રેજી લોકો પણ બોલી ના શકે એવી સુંદર ભાષામાં ત્યાં એની સ્પીચ આપે છે, બહુ સરસ એ ત્યાં બોલે છે. Next month, when the city had returned to its sun-baked quiet, sun-baked quiet એટલે ઉનાળામાં ગરમીથી સેકાતા હોય ને એવામાં લોકો શાંતિથી ઘરમાં ઊંઘી જતા હોય તો એની વાત છે. તો એ સમયે he did a thing, અહીંયા he એટલે પૂરનદાસ, he did a thing, એણે કંઈક એવું કર્યું no Englishman would have dreamed of doing, કોઈ અંગ્રેજી માણસે વિચાર્યું પણ નહીં હોય એવું એ કરે છે. for કારણ કે for so far as the world's affairs went he died, જ્યાં સુધી દુનિયાવી બાબતોને લાગે વળગે છે આ દુનિયાવી બાબતો બધી જ પૂરનદાસ માટે મૃત્યુ પામી હતી. અહીંયા કહેવાનો મતલબ શું છે કે એક સમયે જે સમયની આ વાત કરી રહ્યા છીએ એ દિવસે પૂરનદાસ આ દુનિયાવી વસ્તુઓનો ત્યાગ કરી દે છે. કેમ ત્યાગ કરી દે છે એ આપણે આગળ જોઈશું. The jeweled order of his knighthood went back to the Indian government, અને એને જે નાઇટહુડનો તાજ આપવામાં આવ્યો હતો એ સરકારને પાછો આપી દે છે. And a new prime minister was appointed to the charge of affairs, અને એની જગ્યાએ આ બધી બાબતોનો ખ્યાલ રાખવા માટે નવા પ્રાઇમ મિનિસ્ટરની નિમણૂક કરી દેવામાં આવે છે. And a great game of general post began in all the subordinate appointments, બીજી બધી appointments પણ ત્યાં કરવામાં આવે છે. The priest knew what had happened and the people guessed. પ્રિસ્ટ એટલે ધર્મના વડાઓ, દરેક ધર્મમાં પાદરીઓ હોય છે, હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન્સ હોય, કોઈ પણ ધર્મ હોય એના ધર્મગુરુ હોય એને પાદરી કહેવામાં આવે છે, પ્રિસ્ટ કહેવામાં આવે છે, આપણે જેમને ગુરુ કહીએ છીએ. The priest knew what had happened and the people guessed. બધાને ખબર હતી કે શું થયું છે અને પીપલ એટલે લોકો બી ધારતા હતા. બટ India is the one place in the world where a man can do as he pleases and nobody asks why. ઇન્ડિયા એક એવો દેશ છે, બરોબર છે, જ્યાં લોકો ગમે તે કરે, ઓકે, જેને જે ઈચ્છા થાય એ કરે ને કોઈ કશું પૂછતું પણ નથી. એન્ડ the fact that Diwan Sir Purandas KCIE had resigned position. હકીકત એ હતી કે દિવાન સર જેમણે ખૂબ જ સારું કામ કરેલું, આપણે આગળના પેરેગ્રાફ્સમાં જોયું કે એમણે સ્કૂલો શરૂ કરી, સ્કોલરશિપ શરૂ કરી, ખેડૂતોના જે ઓજારો હોય એના મેળાવડા કર્યા, તો આવા બધા ઘણા રસ્તાઓ બનાવ્યા, બરોબર છે. તો એવો આ પુરંદાસ, the fact is that દિવાન સર પુરંદાસ had resigned position, એમની એ પોઝિશન હતી એમાંથી એમણે શું કર્યું હતું, રાજીનામું આપી દીધું હતું. પ્લેસ એન્ડ પાવર, તો એમણે સત્તા જગ્યા બધા પરથી. એન્ડ ટેકન અપ ધ બેગિંગ બાઉલ, અને એમણે શું લીધું હતું, બેગિંગ બાઉલ. બેગિંગ બાઉલ એટલે ભિક્ષા પાત્ર, પેલું જે
ભિખારી હોય ભિક્ષુક હોય એ શું કરે, હાથમાં પેલું એમનું ભિક્ષા પાત્ર લઈને ભિક્ષા માંગવા નીકળી પડે. એન્ડ ઓર્ચે કલર્ડ ડ્રેસ, આ લખજો તમે, ઓચરે કલર ડ્રેસ, ભગવા કલરનું, આછો પીળો અથવા તો ઘેરું જેને કહીએ ને એવા, ઓફ અ સંન્યાસી, તો એણે શું કર્યું છે, સંન્યાસીનો વેશ ધારણ કરી લીધો છે. ઓર હોલી મેન વોઝ કન્સિડર્ડ નથિંગ, ઓર હોલી મેન તો એણે કોઈ પવિત્ર માણસનો પહેરવેશ પહેરી લીધો છે. ઓર હોલી મેન વોઝ કન્સિડર્ડ નથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી, કે તો શું કરે છે, એ એક ભિક્ષા પાત્ર લઈ લે છે, સંન્યાસીનો એ વેશ ધારણ કરી છે. વોઝ કન્સિડર્ડ નથિંગ એક્સ્ટ્રા, આ કંઈ બહુ મોટી વાત નથી, એને કંઈ લોકો એક્સ્ટ્રા ઓર્ડિનરી સમજના હતા, પણ અહીંયા એના માટે એટલા માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી વાત કહી શકીએ આપણે કે એક પ્રાઇમ મિનિસ્ટર ની કક્ષાની વ્યક્તિ આવું જ્યારે પગલું રડે ત્યારે એ થોડુંક ચિંતાનું અથવા તો ક્યુરિયોસિટીનું, જિજ્ઞાસાનું કારણ બને છે. He had been, as the old law recommends, 20 years a youth, 20 years a fighter, though he had never carried a weapon in his life, and 20 years head of household. He had been, as the old law recommends, જે જૂના કાયદાઓ આપણને કહે છે, he had been 20 years a youth and 20 years a fighter. 20 વર્ષ એ યુવાન રહ્યો અને 20 વર્ષ પછીના એને એના કામ કર્યા. આજે આગળ આપણે વાત કરીએ. Though he had never carried a weapon in his life, ક્યારે એને કોઈ શસ્ત્ર, કોઈ નુકસાન કરી શકે કોઈકને એવું કોઈ પણ હથિયાર એણે એના હાથમાં જ્યારે લીધું નતું. એન્ડ 20 years head of household, અને 20 વર્ષ સુધી ઘર સંભાળ્યું છે. હેડ ઓફ હાઉસહોલ્ડ એટલે આપણે ઘરના જે વડીલો હોય. He had used his wealth and his power for what he knew both to be worth. He had used his wealth and his power for what he knew both to be worth. He had taken honor when it came his way. Okay? એની જે સંપત્તિ છે અને એની એ સત્તા છે, ઓકે, જો ફરી વાંચું છું, હિઝ વેલ્થ એન્ડ હિઝ પાવર, વેલ્થ એટલે સત્તા, સોરી, એની જે સંપત્તિ છે, એન્ડ હિઝ પાવર એટલે સત્તા, ફોર વોટ હી ન્યુ બોથ ટુ બી વર્થ, તો બંને વસ્તુ યોગ્ય હતી, લાયક હતી. હી હેડ ટેકન ઓનર વેન ઇટ કેમ હિઝ વે, તો જ્યારે પાવર અને સત્તા એની પાસે આવી ત્યારે એ અભિમાનથી ચકી નહીં ગયો, પણ એને બહુ જ પ્રેમથી એ સત્તાને અને એ સંપત્તિને સ્વીકારી. એણે એનો દુરુપયોગ ના કર્યો, એની સત્તા કે એની પાસેની જે સંપત્તિ છે એનો એણે દુરુપયોગ કર્યો નહીં. He had seen men and cities far and near, એણે દૂર અને નજીકના શહેરો જોયા હતા, બરોબર છે, તો બીજા શહેરોને જોઈને એણે એના રાજ્યમાં પણ સુધારા વધારા કર્યા હતા. And men and cities had stood, and men and cities had stood up and honored him. અને આ માણસને લોકોએ અને શહેરોએ ખૂબ જ સન્માન આપ્યું હતું, બરોબર ને, કારણ કે એણે સન્માન મળે એવા કામો કર્યા હતા, એટલા માટે લોકોએ એને જ્યાં પણ જાય ત્યાં એને માન સન્માન મળતું હતું. Now he would let those things go as a man drops the clock he no longer needs. હવે એને આ બધું જ છોડી દીધું છે અને એણે શું કર્યું છે, સંન્યાસ પ્રાપ્ત કરી લીધો છે, સંન્યાસ એણે સ્વીકારી લીધો છે. Behind him as he walked through the city gates, તો એ એના રાજ્યમાંથી જઈ રહ્યો છે કઈ તરફ, એના રાજ્યના મુખ્ય ગેટ આગળ જઈ રહ્યો છે, બસ ગામને છોડી રહ્યો છે. And behind him,
an antelope skin and brass handle crutch under his arm. બરોબર છે? શું છે? brass handle crutch લખજો. brass handle crutch, પિત્તળના હાથાવાળું ભિક્ષા પાત્ર. under his arm, sorry, brass handle crutch એટલે આમ પીઠ કહેવાય એને, જે આપણા બગલની નીચે ટેકો દેવા મૂકે ને એને બ્રાસ હેન્ડલ ક્રચ કહેવામાં આવે છે. કાંખમાં મૂકવાનું, કાંખ ઘોડી કે એવું કશું કહેવામાં આવે છે. બરોબર છે? under his arm and a begging bowl of polished brown cocoa de mer in his hand. અને બીજું શું છે એની જોડે? ભિક્ષા પાત્ર છે. ઓકે, barefoot, ઉઘાડા પગ છે એના. alone with eyes cast on the ground, તો એના બગલની અંદર કાંખ છે. તમે જોજો કે ભાઈ સાધુ સંતો આમ જમીન પર મૂકીને એની પર એનો હાથ ટેકવે છે. બીજું છે એની પાસે ભિક્ષા પાત્ર છે. ઓકે, પોલિશ બ્રાઉન કોકો ડે મેર ઇન હિઝ હેન્ડ, ઉઘાડા પગ છે એના. ઓકે, પછી એકલો અટુલો છે, એની આંખો ક્યાં છે? જમીન પર છે, નીચું માથું ગાલીને જઈ રહ્યો છે. and behind him they were firing salutes for his bastions in honor of his happy successor. અને એની પાછળ લોકો એને વિદાય આપવા માટે પાછળ જઈ રહ્યા છે, એને સલામો કરી રહ્યા છે. એને ભગ્ન હૃદય, દુઃખી હૃદય વિદાય આપી રહ્યા છે. પુરનદાસ nodded, નોડ એટલે ડોકું હલાવવું. all that life was ended, અને આખું એનું જે જીવન હતું, ભવ્ય જીવન હતું, એ ભવ્ય જીવન ત્યાં પૂર્ણ થાય છે. and he bore it no more ill will or good will than a man bears to a colorless dream of the night. he bore it no more ill will or good will than a man. એના માટે સારું અને ખરાબ હવે કશું રહ્યું નથી, અને જીવન એના માટે કલરલેસ થઈ ગયું છે. બરોબર છે? એના જીવનમાં હવે કોઈ સ્વપ્ન નથી રહ્યા. જ્યારે માણસ બધી વસ્તુનો ત્યાગ કરી અને સાધુ બની જતો હોય છે, ત્યારે એ દુનિયાવી સંપત્તિ, દુનિયાવી આનંદ, એ બધું જ પાછળ મૂકીને આવે છે અને એ પરમાત્માની પાછળ જતો હોય છે. બરોબર છે? એટલે એના માટે દુનિયાવી વસ્તુઓનો કોઈ અર્થ રહેતો નથી. he was a sannyasi, a houseless. હવે એ કોણ છે? એક સાધુ છે, સંન્યાસી છે. a houseless, ઘર વિનાનો. wandering mendicant, wandering mendicant, mendicant એટલે ભિક્ષુક. wandering એટલે રજડતો, રખડતો, ફરતો, વિહાર કરતો, એ mendicant છે. depending on his neighbors for his daily bread. અને આ જે ભિક્ષુક હોય છે એને હંમેશા શું કરવાનું હોય છે? એને એના પેટ માટે પડોશીઓ ઉપર આધાર રાખવો પડે છે. ભિક્ષા મળે તો એ એનો પેટનો ખાડો પૂરી શકે, અને જો ભિક્ષા ના મળે તો એ પેટનો ખાડો પૂરી શકતો નથી. મિત્રો, એક નાનકડી સૂચના આપી દઉં. કદાચ આ સેશન 40 મિનિટનું હશે એટલે ઓટોમેટિક એ સેશન બંધ થઈ જશે. બરોબર છે? એટલે એ સેશન બંધ થઈ જાય તો આપણે ફરી આવતીકાલે જ મળીશું. સોરી, આજે બુધવાર થયો એટલે હવે આવતા સોમવારે આપણે મળીશું. બરોબર છે? એટલે એ નાનકડી સૂચના તમે ધ્યાન આપજો, કારણ કે 40 મિનિટનું જ સેશન હશે એટલે 40 મિનિટ ઓટોમેટિક કદાચ બંધ થઈ જાય, અને બંધ થઈ જાય તો સીધા આપણે હવે સોમવારે મળીશું. રાઈટ? એટલે એ વસ્તુ તમે થોડીક ધ્યાનમાં રાખજો. પાછા કાલે ચાલુ કરીને બેસી ના જતા. મંડે ટુ વેનસડે આપણા 3 દિવસ, સોમ, મંગળ ને બુધ, 4 to 5 એટલું મગજમાં રાખજો. બરોબર છે? કાલે તમારા ક્લાસ નહીં હોય, સીધા આવતા સોમવારે. ઓકે, તો ભિક્ષુક જે હોય છે એને એના પડોશીઓ ફોર હિઝ ડેલી બ્રેડ, એની પર એને મદાર રાખવો પડે છે, આધાર રાખવો. એન્ડ સો લોંગ એઝ ધેર ઇઝ અ મોર્સેલ ટુ ડિવાઈડ ઇન ઇન્ડિયા. મોર્સેલ એટલે કોળિયો, લખજો તમે, MORSEL, ઇન ઇન્ડિયા. અને ઇન્ડિયા અહીંયા એવું કહેવા માંગે છે કે આપણા દેશમાં ખૂબ જ ગરીબ છે. ઇવન આપણે તો એક કોળિયો પણ શું કહેવાય,
એના ભાગ પાડવા પડે છે. as long as there is a morsel to divide in India, neither priest nor beggar starves. તો આવા ભારત જેવા દેશની અંદર કોઈ ભિખારી ક્યારેય ભૂખે મરતો નથી. સ્ટાર્વ્સ, STARVES, એટલે ભૂખે નથી મરતો. એટલે આપણી એવી ભાવના છે, અડધામાંથી અડધું આપવું, થોડામાંથી થોડું આપવું. એક કોળિયો હોય તો એક અડધો કોળિયો આપણે બીજા કોઈને આપીએ, એવી ભારતની સંસ્કૃતિ છે. He had never in his life tasted meat. એણે એના જીવનમાં ક્યારેય માંસનો આહાર કર્યો નહોતો. and very seldom eaten even fish. અને ભાગ્યે જ ક્યારેક જ એણે ફિશ ખાધી છે. A 5 pound note would have covered his personal expenses for good food through any one of the many years in which he had been absolute master of millions of money. Okay, તો એક 5 પાઉન્ડની નોટ would have covered his personal expenses for food through any one of the many years in which he had been absolute master of millions. તો એક સમય એવો હતો કે એ મિલિયન્સ ઓફ મનીનો માલિક હતો. એક 5 પાઉન્ડની નોટ ખર્ચવી એના માટે બહુ મોટી વાત નહોતી. ઓકે, પણ છતાંય એણે એ કામ કર્યું નથી. ફરી વાંચું છું. A 5 pound note would have covered his personal expenses. Expenses એટલે ખર્ચા, personal એટલે વ્યક્તિગત, for food through any of the many years in which he had been absolute master of million. તો ત્યારે પણ એણે ક્યારે એના ખોરાક માટે કે એવા માટે એણે એ પૈસાનો દુરુપયોગ કર્યો નથી. Even when he was being liaison in London, he had held before him his dream of peace and quiet. જ્યારે એને લંડન એ ગયો હતો, લંડનમાં એ અહીંના પ્રતિનિધિ તરીકે ગયો હતો, એ ફરવા નહોતો ગયો, પણ એઝ એ પ્રાઇમ મિનિસ્ટર he went there. Okay, so in London he had held before him his dream of peace and quiet. ત્યાં પણ એણે એનો જેમ કે આપણા વિવેકાનંદ શ્રીજી ગયા હતા ત્યાં, બરોબર છે, અને ત્યાં પણ એમણે મારા ભાઈઓ અને બહેનો અને ભારતની સંસ્કૃતિની વાત એમણે ત્યાં જઈને કરેલી. તો પૂરનદાસનો પણ હેતુ શું છે? એનો પીસ એન્ડ ક્વાયટ, શાંતિ, પીસ એન્ડ ક્વાયટ. ધ લોંગ વ્હાઇટ ડસ્ટી ઇન્ડિયન રોડ, આની વાત કરે છે. લાંબા ભારતના રોડ્સ, ડસ્ટી દળવાળા, ધૂળિયા, પ્રિન્ટેડ ઓલ ઓવર વિથ બેર ફીટ, અને એ ધૂળિયા રસ્તા પર સાની છાપ પડી ગઈ છે? માણસના પગલાની. એને ધૂળિયા રસ્તાઓ પર એની પર કોઈ ચાલે તો શું થાય? એના પગલા પડી જાય. જાનવરો ચાલે, ઘેટા, બકરા, ગાડા, તો એના શું થઈ જાય? છાપ પડી જાય દળ ઉપર. ધ ઇનસેસન્ટ, એટલે અવિરત, ઇનસેસન્ટ અવિરત, રોકાયા વિનાનો. સ્લો મૂવિંગ ટ્રાફિક, અને તમે જુઓ ગમે ત્યાં જાઓ ક્યાંય તમને રોડ ખાલી જોવા ના મળે. સતત લોકો એ રસ્તા ઉપર ચાલતા ને ચાલતા જ રહેતા હોય છે. and the sharp smelling wood smoke curling up under the fig trees in the twilight. અને ઘણી વખત શું થાય? રાતના સમયે, સાંજના સમયે લોકો ઝાડની નીચે ચૂલા બનાવી અને શું કરતા? તાપતા. ઘણા તો ખાવાનું બનાવે બહાર, ઘરની બહાર. ઓકે, તો એ ધુમાડાની પણ અહીંયા એ વાત કરે છે. સ્મેલિંગ વુડ સ્મોક કર્લિંગ અપ અંડર ધ ફિગ ટ્રીઝ ઇન ધ ટ્વાઇલાઇટ વેર ધ વેફેરર્સ સીટ એન્ડ ધેર ઇવનિંગ મીલ. ઓકે, તો ઘણી વખત લોકો, રસ્તે જતા માણસો ઝાડની નીચે નાનકડું તાપણું કરીને, અજવાળું કરીને ત્યાં ખાવા બેસતા. આ વર્ષો પહેલાની વાત છે કે એ સમયે લોકો એક ગામથી બીજે ગામ જતા તો જ્યાં સાંજ પડે, સાંજ ઢળે, ત્યાં કોઈ વૃક્ષની નીચે એ લોકો તાપણું કરીને, અજવાળું કરી અને પોતાના ભોજન માટે બેસી જતા. When the time came to make that dream true, the Prime Minister took the proper steps. And in 3 days, you might more easily have found a hubble in the through of
the long Atlantic seas that Purandas among the roving, gathering, separating millions of India. જ્યારે યોગ્ય સમય આવ્યો એના સ્વપ્નને સાકાર કરવાનો, ત્યારે પુરંદાસે યોગ્ય પગલા લીધા. And in 3 days, you might more easily have found a bubble in the through of the long Atlantic seas than Purandas among the rowing gathering separating millions of India. બરોબર છે. તો દુનિયાને, ભારત દેશને એને વિદાય કરી દીધી અને એ પોતાના હસ્તે ચાલી ગયો. At night, his antelope skin, antelope skin એટલે સાબરની ચામડી, સાબરનું ચામડું, હરણ જેવું મોટું આવે એ તમે જોયું હશે તો ઘણા સાધુ સંતો જાનવરની જે ખાલ હોય, બરોબર છે, તો એનું આસન કરીને એની ઉપર બેસતા હોય છે. At night his antelope skin was spread where the darkness overtook him. તો જ્યાં સાંજ પડે ત્યાં એ એન્ટેલોપની સ્કીન પાથરી અને ત્યાં બેસે. Sometimes in sannyasi monastery by the roadside. અને ક્યારેક તો એ અહીંયાથી એના ગામથી એના ઘરેથી એ નીકળી પડ્યો છે, સાધુ છે એટલે સાધુ તો ચલતા ભલા. ઓકે, તો કોઈક જગ્યાએ અંધારું થાય તો એ ત્યાં બેસી જતો. સમટાઈમ્સ ઇન અ સન્યાસી મોનેસ્ટ્રી, મોનેસ્ટ્રી એટલે મઠ, મોનેસ્ટ્રી એટલે મઠ. તો રસ્તામાં કોઈક જગ્યાએ મઠ આવે, મઠ કોનો હોય, સાધુ સંતો રહેતા હોય એને મઠ કહેવાય. તો ઘણી વખત એ રસ્તાની બાજુ પર આવતા મઠમાં પણ રોકાઈ જતો. સમટાઈમ્સ બાય અ મડ પિલર શ્રાઇન ઓફ કાલાપીર. તો ઘણી વખત કાલાપીરની કોઈ દરગાહ હોય, શ્રાઇન હોય, ઓકે, ત્યાં એનો જે પિલર બનાવ્યો હોય ત્યાં એ રોકાઈ જતો. વેર ધ જોગીસ, આપણે કહે છે ને જોગી આયા તેરે દ્વાર, તો જોગી, જોગી એટલે પણ આ સાધુ જેવી એક જમાત છે. વેર ધ જોગીસ who are another misty division of the holy man. તો આ જે પવિત્ર માણસોનો જે શું કહેવાય સંઘ છે એનો એ એક ભાગ છે, એક ડિવિઝન છે. કોણ? આ જોગીઓ. would receive him as they do those